રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં તૈયારી કરી રહી છે ત્યારે જૂનાગઢમાં આજે શનિવારે વહેલી સવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીના ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડના 60 ઉમેદવારોમાંથી હાલ 13 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે, તો બીજી તરફ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્રને ટિકિટ આપવામાં આવી છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા જે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં ઘણા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી છે, તો ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના 8 નંબરના વોર્ડના ઉમેદવારોની યાદી જાહેર કરવાની બાકી રાખવામાં આવી છે। પૂર્વ મેયર ગીતાબેન પરમારને પણ રિપીટ કરવામાં આવ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરેલ ઉમેદવારની યાદીને લઈ ઘણા કાર્યકર્તાઓમાં ખુશી તો ઘણામાં નારાજગી જોવા મળી રહી છે। આજે સવારે 10:30 કલાકે યોજાનારી સભા બાદ ઉમેદવારો કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવા ગયા હતા। આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હોવાથી બીજેપી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો સરકારી કચેરીએ રાફડો ફાટ્યો હતો। ભારતીય જનતા પાર્ટીએ આ વખતે મોટા ભાગે નવા ચહેરાઓને તક આપી છે, જેમાં અગાઉના કોર્પોરેટરના સગાઓને પણ ટિકિટ આપવામાં આવી છે। ગઈકાલે શુક્રવારે દિવસભર અને મોડી રાત સુધી ભાજપના ઉમેદવારોની નામની જાહેરાતની રાહ જોવામાં આવી હતી, ત્યારે જૂનાગઢ ભાજપ શહેર પ્રમુખ પુનિત શર્માએ જણાવ્યું હતું કે આ વખતે મોટાભાગના નવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી છે અને 60 વર્ષથી મોટી ઉંમરનાને ટિકિટ આપવામાં આવી નથી, જેને લઈ છેલ્લા ઘણા સમયથી કાર્યકર્તાઓ તરીકે કામ કરતા લોકોને પણ આ વર્ષે ચૂંટણી લડવાનો મોકો નહીં મળે। જ્યારે આ વર્ષે નો રિપીટ થિયરીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અગાઉ રહી ચૂકેલા કોર્પોરેટરના સગાઓને ટિકિટ આપવામાં આવી છે। જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ મહાનગરપાલિકાની 2025ની ચૂંટણીની ફોર્મ ભરવાના છેલ્લા દિવસે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી દ્વારા 15 વોર્ડના 60 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિજય વિશ્વાસ સભા બાદ તમામ ઉમેદવારોએ ટેકેદારોની સાથે બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ઉમેદવારી નોંધાવી હતી। ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં છેલ્લા 3 ટર્મથી ભારતીય જનતા પાર્ટીની બોડી બનાવવાનું કામ જૂનાગઢની જનતાએ કર્યું છે। 2 દિવસ પહેલા જ કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમના જ કાર્યકરો દ્વારા પૈસાથી ટિકિટ વેચાતી હોવાનું કહી માથાકૂટ કરવામાં આવી હતી, ત્યારે આ હજુ કોંગ્રેસની શરૂઆત છે, તો તેમનો અંત કેવો હશે? અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં ઘણા સમયથી રોડ રસ્તા સહિતના વિકાસ કામોમાં મહાનગરપાલિકા દ્વારા ધ્યાન આપવામાં આવ્યું ન હોવાને કારણે જૂનાગઢના મતદારોમાં શાસક પક્ષ પ્રત્યે રોષ હોવાનું મતદારોમાં જોવા મળી રહ્યું છે।